टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા દેશમાં નીટ યુજીની પરીક્ષા ખૂબ જ વગોવાઈ ગઈ છે. પેપર લીકની ચર્ચા હજી પૂરી નથી થઈ ત્યાં જ હવે બિહારમાંથી એક નવું કાંડ સામે આવ્યું છે. સરકાર આ પરીક્ષાને પાક્કા પાયે યોજવા ભરપૂર પ્રયત્નો કરે છે, પરંતુ ભેજાબાજો કોઈને કોઈ રીત શોધી જ લે છે. વળી આ વખતે ચોંકાવનારી વાત એ છે કે એમબીબીએસના વિદ્યાર્થીઓએ મુન્નાભાઈ એમબીબીએસને રિયલ લાઈફમાં ભજવી. તમે આ ફિલ્મમાં જોયું હશે કે મુન્નાભાઈની જગ્યાએ એક ડૉક્ટરને પરીક્ષા આપવા માટે મોકલવામાં આવ્યો હતો. બિહારના લખીસરાયમાં ખરેખર એમ જ બન્યું છે. અહીં એક સોલ્વર ગેંગનો ભાંડો ફૂટ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે એમબીબીએસના વિદ્યાર્થીઓએ અસલી પરીક્ષાર્થીઓની જગ્યાએ પરીક્ષા આપવા માટે 30 થી 40 લાખ રૂપિયામાં સોદો ફાઇનલ કર્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગરબડ ન થાય એ માટે ઉમેદવારો, શિક્ષકો અને સ્ટાફ એમ તમામ માટે બાયોમેટ્રિક તપાસ ફરજિયાત કરાવી હતી. બાયોમેટ્રિકમાં વ્યક્તિની આંગળીની છાપ હોય છે. કોઈ બે વ્યક્તિની આંગળીની છાપ સરખી હોય જ નહીં, એટલે સરકારને એમ કે હવે સિસ્ટમ એકદમ ફૂલપ્રૂફ થઈ ગઈ છે અને કોઈ પણ અહીં ચાલાકી નહીં કરી શકે. આટલી કડક સુરક્ષા વચ્ચે પણ મોટો કાંડ થઈ ગયો, કેમ કે જે કંપનીને બાયોમેટ્રિક તપાસની આખી જવાબદારી સોંપાઈ હતી એ જ કંપનીના 14 કર્મચારીઓની આ કૌભાંડમાં સંડોવણી નીકળી. પોલીસે આ મામલે એક્શન મોડમાં આવીને આખી ગેંગના માસ્ટર માઇન્ડ સહિત કુલ 24 લોકોની ધરપકડ કરી છે. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ પકડાયેલા લોકોમાં દેશની ટોચની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. બિહાર પોલીસને પહેલાંથી જ પાકી આશંકા હતી કે આવી કોઈ ગેંગ મોટું આયોજન કરીને જ બેઠી છે, એટલે જ સરકારે એક જબરજસ્ત પ્લાન બનાવ્યો. પરીક્ષા ચાલતી હોય એ દરમિયાન એમબીબીએસનો કોઈ પણ વિદ્યાર્થી કેમ્પસની બહાર પગ ન મૂકી શકે એ માટે સીધો ઉપરથી ઓર્ડર છૂટ્યો. સરકારની સૂચનાથી રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં રવિવારે નીટની પરીક્ષાના સમયે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે સેમિનાર અને ક્વિઝ ગોઠવી દેવાયા હતા. એટલું જ નહીં, આ સેમિનારમાં દરેક વિદ્યાર્થીઓએ હાજર રહેવું એકદમ ફરજિયાત હતું, જેથી કોઈ ભાગી ન શકે. આટલી કડક નાકાબંધી હોવા છતાં ગરબડ તો થઈ જ ગઈ. હવે પોલીસે આવા સેમિનાર કે ક્વિઝમાં ગેરહાજર રહેલા લોકો પર જ નજર રાખવાની હતી. દરમિયાનમાં એમબીબીએસનો વિદ્યાર્થી મયંક કશ્યપ બાયોમેટ્રિક કંપનીનો નકલી સ્ટાફ મેમ્બર બનીને એક પરીક્ષા કેન્દ્રમાં ગયો. પોલીસ તપાસમાં તે પકડાઈ ગયો. તેની આકરી પૂછપરછ કરવામાં આવી એટલે તેણે આખી ગેંગના લોકો વિશે કહી દીધું. મયંકે હવે પોલીસને બધું જણાવી દીધું કે કયા પરીક્ષા કેન્દ્રોમાં ગરબડ થઈ હતી, જેના આધારે પોલીસે તાબડતોડ કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા. ત્યાંથી 7 પરીક્ષાર્થીઓ સહિત બીજા કેટલાય લોકોને પકડી લેવાયા. આ આખી ગેંગનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો ગયાની મેડિકલ કોલેજનો વિદ્યાર્થી અર્પિત રાજ. આ અર્પિત કંઈ જેવો તેવો ખેલાડી નથી, એનો ગુનાહિત ઇતિહાસ છે. 2024ના ચકચારી નીટ પેપર લીક કાંડમાં સીબીઆઈ પણ આ અર્પિતની કલાકો સુધી પૂછપરછ કરી ચૂકી છે. પોલીસ માને છે કે આ મામલો માત્ર લખીસરાય કે બિહાર સુધી જ અટકી નથી જતો. તપાસ એજન્સીઓ આ આખા કાંડને એક મોટી આંતરરાજ્ય સોલ્વર ગેંગ સાથે જોડીને જોઈ રહી છે. પકડાયેલા લોકોના મોબાઈલ ફોન, તમામ દસ્તાવેજો, બેંકના વ્યવહારો અને ટેકનિકલ રેકોર્ડ્સની અત્યારે બારીકાઈથી તપાસ ચાલી રહી છે. અધિકારીઓ માને છે કે આ નેટવર્કના મૂળિયા બીજા રાજ્યોમાં પણ ઊંડે સુધી ફેલાયેલા હોઈ શકે છે. બસ એટલે જ હવે તપાસનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે. મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષામાં આ પ્રકારના ગોટાળાને કોઈ રીતે સહન ન કરી શકાય. આ ગેરરીતિમાં પકડાયેલા મેડિકલ વિદ્યાર્થીઓ કોઈ પણ સંજોગોમાં ડૉક્ટર બનવાની લાયક પણ નથી.